નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત બાળમિત્રોની સજ્જતાનો ઓનલાઈન જે કાર્યક્રમ છે એમાં હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વતી આ કાર્યક્રમમાં જોડાયેલા એવા જિલ્લાના તમામ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી, બીઆરપી, એઆરવી, એલિમેન્ટરી અને સેકન્ડરી તેમજ ખાસ કરીને બાળકોના જે મિત્રો થઈ અને બાળકોના હૃદયમાં સ્થાન પામનાર એવા બાળમિત્રોને વંદન કરવાની સાથે આજની આપણી આ વર્ચ્યુઅલ મીટિંગનો પ્રારંભ કરીએ છીએ. આજની આ વર્ચ્યુઅલ તાલીમ કમ મીટિંગની અંદર આપણી શાખાના વડા અને શાખા અધિકારી એવા ઓઆઈસી વુમેન્સ ડેવલપમેન્ટ શ્રી મેઘાવિની મેડમ આપણા સ્ટુડિયોમાં છે, તો હું એમનું સ્વાગત કરું છું અને તેમને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમની આપણને ટૂંકી રૂપરેખા આપે અને જેથી આપણે આ ઓનલાઈન તાલીમની અંદર ખૂબ જ સારી રીતે આગળ વધી શકીએ. એસટીપી 12 માસ ઓનલાઈન તાલીમમાં તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના તમામ સ્ટાફને સમગ્ર શિક્ષા તરફથી આવકારીએ છીએ. સમગ્ર રાજ્યમાં વર્ષ 24-25 માટે 9થી 14 વર્ષની વયજૂથના કુલ 11,674 શાળા બહારના બાળકો માટે એસટીપી 12 માસ નિવાસી અને બિન નિવાસી તાલીમનું આયોજન કરવાનું થાય છે. 6 થી 8 વર્ષની વયજૂથના શાળા બહારના 24-25ના નવા શૈક્ષણિક વર્ષમાં શાળામાં તેમનું સીધું નામાંકન થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. એપ્રિલ માસમાં સર્વેમાં મળેલ તમામ શાળાના બાળકોને સીટીએસમાં એન્ટ્રી કરાવવાની થાય છે. 15થી 19 વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોને એનઆઈઓએસ અથવા જીએસઓએસ માટે આપણે માર્ગદર્શન આપીએ. એસએમસી કક્ષાએ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએથી સઘન મોનિટરિંગ થાય. આ તમામ યોજનાઓનું સઘન મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી થાય તે આપણે સુનિશ્ચિત કરીશું. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ શાળામાં જ કાર્યરત હોય તેવું સુનિશ્ચિત કરીશું. એસટીપી તેમજ સીધો પ્રવેશ લેનાર બાળકનું ભારત સરકારના પ્રબંધ પોર્ટલ પર મેપિંગની કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી સૂચના આપવી અને જિલ્લા કક્ષાએથી તેનું ફોલોઅપ પણ કરવાનું. એસટીપી 12 માસની તાલીમ ફરજિયાત ઓનલાઈન કરવાની થાય છે. એસટીપી 12 માસના બાળકોનું વર્ગ શૈક્ષણિક મૂલ્યાંકનની જવાબદારી તાલુકા અને જિલ્લા કક્ષાએ નિભાવવાની થાય છે. તેમનું સતત મોનિટરિંગ થાય તે આપણે ઈચ્છનીય છે. બાળમિત્રના પગાર સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાનો થતો નથી. વર્ષ 23-24ના એસટીપી 12 માસની તાલીમનો જે બાળકોએ લાભ લીધો છે એ તમામ બાળકોને મેઇન સ્ટ્રીમ કરાવવા માટે સૂચના આપવી. પ્રવેશોત્સવ સમયે એ તમામ બાળકો મેઇન સ્ટ્રીમ થઈ જાય તે આપણી કક્ષાએથી સુનિશ્ચિત કરીશું. એસએમસીને નિયમિત ગ્રાન્ટ દ્વારા બાળમિત્રનું ચૂકવણું થાય છે કે કેમ તે તાલુકા અને જિલ્લા કક્ષાએથી સુનિશ્ચિત કરીશું. તો આ રીતે કોઈ પણ બાળક શાળા બહારનું ન રહે તે આપણા શાળાકીય શિક્ષણમાં જોડાય તે બાબત આપણે સૌ મળીને સુનિશ્ચિત કરીશું. નમસ્કાર. આભાર માન્ય મેડમ શ્રી કે આપે ખૂબ જ ટૂંકમાં અને મુદ્દાસર રીતે આખા જ કાર્યક્રમની ખૂબ જ સમગ્ર રીતે રૂપરેખા આપી છે અને સાથે સાથે આપે જે અપેક્ષા વ્યક્ત કરી છે કે જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈ છે એની અંદર એક પણ બાળક એટલે કે માનવ વસાહત ધરાવતા તમામ પરિવારના એક પણ બાળક કે જે 6 થી 19 વર્ષની વયજૂથનું છે એ શિક્ષણથી વંચિત ન રહે. તો આ બાબતે જિલ્લા અને તાલુકાની ટીમને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતને આપ પણ નોંધ લેશો અને આપણા જે કાર્યક્ષેત્રના તમામ બાળકો છે એ આ શિક્ષણના પ્રવાહમાં જોડાય અને પોતાની શિક્ષણ યાત્રાને અવિરત રીતે ચાલુ રાખે અને 12મા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કરે. આપણા સ્ટુડિયોમાં મિત્રો બીજા તજજ્ઞ જોડાયા છે એ શ્રી વર્ષાબેન પીટકે જેઓ આસિસ્ટન્ટ ઓઆઈસી છે, જેઓએ મેથ્સ અને સાયન્સ વિષય સાથે બીએડ કરેલું છે અને વર્ષોથી એટલે કે ડીપીઈપી સમયથી આપણી સમગ્ર શિક્ષા કચેરીમાં જ્યારે સર્વ શિક્ષા તરીકે કાર્યક્રમ હતો ત્યારથી આસિસ્ટન્ટ ઓઆઈસી તરીકે કામ કરે છે. એમની કામગીરીનો ખૂબ જ બહોળો અનુભવ છે અને ગણિત વિષય અને વિજ્ઞાન વિષયના બાળ મિત્રોના ઘણા બધા મોડ્યુલ લેખનમાં, વર્કબુકના નિર્માણમાં અને કાર્ડ્સના ડેવલપમેન્ટમાં એમનું વિશેષ એવું યોગદાન છે. તો આવો એમની પાસેથી આપણે બાળ મિત્રો તરીકે આપણા જે ડ્રોપઆઉટ બાળકો છે એ બાળકોની અંદર ગણિત વિજ્ઞાનની સંકલ્પનાઓ સમજ અને એનું કૌશલ્ય આવે એ માટેના કેટલાક ઉદાહરણો અને કેટલીક એવી સંકલ્પનાઓ કે જે પાયાગત સંકલ્પનાઓ છે એની સમજ મેળવીશું. સમગ્ર શિક્ષા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત
બાળ મિત્રોની તાલીમમાં જોડાયેલ આપ સૌને મારા નમસ્કાર. આપ સૌ બહુ સારી રીતે જાણો છો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની કઈ જોગવાઈ હેઠળ આપણે રાજ્યમાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ. આપણે રાજ્યમાં દર વર્ષે શાળા બહારના બાળકોનો સર્વે કરી રહ્યા છીએ. આ સર્વેમાં મળેલ 6 થી 8 વય જૂથના શાળા બહારના બાળકોને આપણે વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં નામાંકન કરાવીએ છીએ. 9 થી 14 વર્ષની વય જૂથના શાળા બહારના બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે ખાસ તાલીમની જોગવાઈ કરીએ છીએ. અને 15 થી 19 વર્ષના શાળા બહારના બાળકોને આપણે NIOS અને GSOS મારફત એમને શિક્ષણ આપીએ છીએ. તો આ જે 9 થી 14 વર્ષના શાળા બહારના બાળકો છે એના માટે આપણે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરીએ છીએ. તો આ જે બાળકો આપણને સર્વેમાં મળ્યા છે એમની માટે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફતે STP વર્ગની દરખાસ્ત કરવામાં આવે છે અને એ દરખાસ્ત કરી બાળ મિત્રોની પસંદગી કરવામાં આવે છે અને બાળ મિત્રોની પસંદગી થયા બાદ જે દરખાસ્તને જિલ્લા કક્ષાએથી મંજૂરી આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ બાળ મિત્રની તાલીમનું આયોજન કરવામાં આવે છે. બાળ મિત્રને આપણે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં બાળ મિત્રની તાલીમનું આયોજન કરીએ છીએ. આ વખતે આપણે બાળ મિત્રોની તાલીમ ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલ માધ્યમથી કરવાની થાય છે. બાળ મિત્રની તાલીમ પૂર્ણ થયા બાદ STP વર્ક શરૂ કરવામાં આવે છે. STP વર્ક શરૂ કરતા પહેલા બાળ મિત્ર કોમ્યુનિટી મોબિલાઇઝેશન કરે છે અને ગામમાં જે બાળકો છે એમને વર્ગમાં લાવવા માટેનું એમના કાર્યો કરે છે. STP વર્ગમાં બાળકો જ્યારે આવે છે ત્યારે બાળ મિત્ર વર્ગની શરૂઆતમાં એકાદ અઠવાડિયામાં બાળકો વર્ગમાં આવે, એમને આવવા માટે પ્રેરાય, એમને રસ રુચિ વધે એ માટે શરૂઆતમાં બાળગીતો દ્વારા, વાર્તા દ્વારા, રમતો દ્વારા વર્ગમાં એવું શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી કે બાળકો વર્ગમાં આવે અને એમને રસ રુચિ એમની કેળવાય. ત્યાર જે STP વર્ગમાં જે બાળકો આવે છે ડ્રોપઆઉટ પણ છે અને કદી શાળાએ ન ગયેલા બાળકો પણ છે. પણ એવું નથી કે તેઓ કંઈ કોરી સ્લેટ જેવા છે, કંઈ ને કંઈક તો પૂર્વજ્ઞાન ધરાવે છે. તો જે બાળકો વર્ગમાં આવી રહ્યા છે એમનું પૂર્વજ્ઞાન ચકાસવા માટે શરૂઆતના સમયમાં એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એ મૂલ્યાંકનના આધારે બાળકોના વર્ગમાં જૂથ બનાવવામાં આવે છે. જેમ કે કદી શાળાએ ન ગયેલા બાળકો અને ધોરણ 1 અને 2માંથી જે બાળકો ડ્રોપઆઉટ થઈ ગયા છે એમને આપણે સ્ટાર ગ્રુપમાં મૂકીએ છીએ. જે પહેલું ગ્રુપ છે સ્ટાર ગ્રુપ છે. પછી બીજું જે જૂથ છે જે ધોરણ 3 અને 4માંથી ડ્રોપઆઉટ થયેલા બાળકો છે એના માટે મૂન ગ્રુપ છે. તે ધોરણ 3 અને 4માંથી ડ્રોપઆઉટ થયેલા બાળકો મૂન ગ્રુપમાં આવશે. ધોરણ 5 અને 6માંથી જે બાળકો ડ્રોપઆઉટ થઈ ગયા છે એના માટે સન ગ્રુપ છે. અને જે ધોરણ 7 અને 8માંથી ડ્રોપઆઉટ થયેલા બાળકો છે એમના માટે સ્પેશિયલ ગ્રુપ છે. એટલે બાળ મિત્ર વર્ગમાં આ 4 જૂથમાં બાળકોને વહેંચીને શિક્ષણ કાર્ય કરાવશે. આપણે આ જે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ સેન્ટર છે એના માટે આપણે ખાસ શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરેલું છે. એમાં આપણે સ્ટેટ રિસોર્સ ગ્રુપના સભ્યો, વિષયના નિષ્ણાતો, ડાયટના લેક્ચરર્સને એમના સહયોગથી આપણે આ શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરેલું છે. અને આ જે શૈક્ષણિક સાહિત્ય આપણે તૈયાર કર્યું છે એની આપણે સ્ટેટ ઓથોરિટી એટલે કે GCRT મારફતે એને એપ્રૂવ પણ કરાવેલું છે. તો આ જે શૈક્ષણિક સાહિત્ય છે એમાં મોડ્યુલ્સ છે, સ્વાધ્યાય પોથી છે, લેસન કાર્ડ્સ છે, ફ્લેશ કાર્ડ્સ છે, પ્રોગ્રેસ કાર્ડ છે અને એક્ટિવિટી કાર્ડ્સ છે, જેના દ્વારા આપણે વર્ગમાં બાળકોને શિક્ષણ કાર્ય કરાવવાનું થાય છે. આપણે જે મોડ્યુલ્સ બનાવ્યા છે આ મોડ્યુલ્સમાં એક દિવસનું પ્લાનિંગ છે કે બાળ મિત્રએ કયા દિવસે કયા વિષયમાં કયા ટોપિક બાળકોને ભણાવવાના છે એ રીતે આપણે આયોજન કરેલું છે ને એ પ્રમાણે આપણે મોડ્યુલ્સ તૈયાર કરાવેલા છે. તો જ્યારે બાળકોને આ ભણાવવામાં આવે ત્યારે એને અનુરૂપ કયો લેસન કાર્ડ છે, એને કયું એક્ટિવિટી કાર્ડ છે, એના માધ્યમથી બાળકોને શિક્ષણ કાર્ય કરાવવાનું છે. બાળકો જે વર્ગમાં છે એ જે જૂથ બનાવ્યા છે એમાં જે નાના બાળકો છે અને મોટા બાળકો પણ છે તો એ બાળકો પિયર ગ્રુપમાં પણ લર્નિંગ કરશે. બરાબર, જ્યાં જરૂર પડશે ત્યાં એમને બાળ મિત્ર પણ મદદરૂપ થશે. આપ જે બાળકોને વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવો છો તો વર્ષના અંતે બાળકોનું મૂલ્યાંકન થાય. એ બાળકોનું મૂલ્યાંકન થાય પછી બાળકો જે પાસ થયા છે એ બાળકો નવા શૈક્ષણિક સત્રમાં જે તે ધોરણમાં મેઇનસ્ટ્રીમ થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે. તો એ માટે આપ ખાસ કાળજી લેશો કે જે બાળકો STP વર્ગમાં ભણ્યા છે એ બાળકો નવા શૈક્ષણિક સત્રમાં જે તે ધોરણમાં મેઇનસ્ટ્રીમ થાય. બરાબર,
તો આ રીતે બાળમિત્ર શિક્ષણ કાર્ય કરાવવાનું છે. હવે આપણે ગણિત અને વિજ્ઞાન વિષયની વાત કરીએ તો ગણિતમાં અંક જ્ઞાન છે, તો અંક જ્ઞાન માટે આપણી પાસે લેસન કાર્ડ્સ છે, એક્ટિવિટી કાર્ડ્સ પણ છે. એ સિવાય પણ બાળમિત્ર વર્ગમાં અને વર્ગની બહાર ખુલ્લા મેદાનમાં પણ બાળકોને અંક જ્ઞાન વિશે માહિતી આપી શકે છે. એના માટે ઘણી બધી રમતો પણ છે, બાળ ગીતો પણ છે કે જે ખૂબ સરળતાથી એ બાળકોને અંક જ્ઞાન શીખવી શકે છે. એ જ રીતે પછી ઘડિયા જ્ઞાન છે. તો જે શરૂઆતમાં જ્યારે શાળામાં પ્રાર્થના શરૂ થતી હોય છે ત્યારે એમાં પ્રાર્થના સભામાં બાળકોને ઘડિયા જ્ઞાન કરાવવામાં આવે છે, ખૂબ લયમાં કરાવવામાં આવે છે કે જેથી કરીને બાળકોને એ ખૂબ સરળતાથી યાદ રહી જાય. હવે તો ઘણી વખત ટ્રીકથી પણ બાળકોને ઘડિયા શીખવવામાં આવે છે કે જેથી કરીને બાળકો સરળતાથી એ ઘડિયા યાદ રાખી શકે છે. તો મને પણ એક ટ્રીક ખબર છે, આપ બધા પણ જાણતા હશો કે મને એક 9નો ઘડિયો છે, મને સારી રીતે આવડે છે, હું એને સારી રીતે સમજાવી શકું છું. તો હું આજે તમને સમજાવવા માંગીશ કે આપ પણ એ રીતે સરળતાથી બાળકોને શીખવાડી શકો છો. તો હું તમને એક નાનું એવું શીખવાડવા પ્રયત્ન કરું છું. આપણે 9નો ઘડિયો શીખીએ. તો આ મારી હાથની આંગળીઓ છે, એમાં હું 9 એકા 9 વિશે શીખવાડીશ, બરાબર? તો એના માટે હું એક આંગળી અહીંયા છુપાવી દઈશ, એટલે 9 એકા 9. તો કેવી રીતે આ એક આંગળી છુપાવી એટલે 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે 9 એકા 9, બરાબર? પછી 9 દુ, એટલે હું આ બીજી આંગળી અહીંયા છુપાવી દઈશ. તો આ જે છુપાવી છે એની આગળની આંગળી હશે એનું દશક તરીકે લઈશ, એટલે આ 10 11 12 13 14 15 16 17 અને 18, 9 દુ 18, બરાબર? આ થયા 9 દુ 18. પછી હવે હું ત્રીજી આંગળી અહીંયા છુપાવી દઈશ, એટલે અહીંયા 10 20, બરાબર? 21 22 23 24 25 26 અને 27, એટલે 9 તરી 27, બરાબર? પછી જો હું ચોથી આંગળી અહીંયા છુપાવું છું તો 10 20 30 31 32 33 34 35 અને 36, 9 ચોક 36, બરાબર? પછી 9 પંચા, પાંચમી આંગળી મેં દબાવી, 10 20 30 40 41 42 43 44 અને 45, 9 પંચા 45, બરાબર? પછી મેં આ છઠ્ઠી આંગળી અહીંયા છુપાવી, 10 20 30 40 50 51 52 53 અને 54, 9 છંગ 54, 9 સિત્તા 10 20 30 40 50 60 61 62 અને 63, 9 સિત્તા 63, બરાબર? પછી હું અહીંયા આઠમી આંગળી દબાવું છું, 50 60 70 71 અને 72, 9 અઠ્ઠા 72, બરાબર? પછી આ નવમી આંગળી મેં દબાવી, 10 20 30 40 50 60 70 80 અને 81, 9 81, બરાબર? પછી આ છેલ્લી આંગળી દબાવી એટલે 9 દાન 10 20 30 40 50 60 70 80 અને 90, બરાબર? તો આ રીતે પણ આપણે સરળતાથી બાળકોને યાદ રહી જાય એવો એક આપણે ઘડિયો શીખ્યો. એવી ઘણી બધી ટ્રીકો પણ છે કે જેથી કરીને આપણે એનો ઉપયોગ કરીને બાળકોને સરળતાથી આપણે ગણિત પણ શીખવી શકીએ છીએ. આકારો છે, તો આકારો લંબચોરસ છે, ચોરસ છે, વર્તુળ છે, આવા આકારોને શીખવવા માટે બાળકોને આપણે જૂથમાં બેસાડીને એની યાદી બનાવવા કહીએ કે ચલો ભાઈ આજે તમે ઘરેથી અહીંયા વર્ગમાં આવ્યા ત્યાં સુધી તમે રસ્તામાં જે પણ વસ્તુઓ આવી જે એનું તમે આ 3 વિવિધ આકારોમાં તમે એનું વર્ગીકરણ કરો. લંબચોરસ એક ગ્રુપને તમે કહો કે તમે ચોરસ વસ્તુઓની યાદી બનાવો, બીજા જૂથને એમ કહીએ કે તમે લંબચોરસ વસ્તુઓની યાદી બનાવો, ત્રીજા ગ્રુપને કહીએ કે તમે વર્તુળ આકારની જે વસ્તુઓ છે એનું લિસ્ટ બનાવો. તમે આ રીતે પણ શીખવી શકો છો. પછી વર્ગમાં જે બાળકો છે એને પણ તમે જુદા જુદા આકારોમાં બેસવીને એ આકારો શીખવી શકો છો. તો ઘણી બધી રીતે તમે બાળકોને આકારો પણ શીખવી શકો છો. પછી જે બાળકો જમીને આવ્યા છે કે અથવા તો એવી ભોજનની કઈ વસ્તુઓ છે કે જેમાં તમને જુદા જુદા આકારો જોવા મળે છે. ધારો કે રોટલી છે તો કે ગોળ આકારની છે, બરાબર? પછી કે સમોસું, તો કે સમોસું કયા આકારનું છે, તો કે ત્રિકોણ આકારનું છે. તો પછી કે ત્રિકોણ આકારના એવા બીજા કયા ખાવાની વસ્તુઓ છે કે જે તમે જોઈ છે કે ખાધી છે. તો કદાચ બાળકોએ પીઝા ખાધા હશે તો તમને ખ્યાલ આવશે કે એમાં પીઝા જે ભલે ગોળ રહ્યું પણ જ્યારે કટિંગ થાય છે ત્યારે એનો શેપ ત્રિકોણ આકારમાં હોય છે.
તો આ રીતે તમે બાળકોને વિવિધ આકારો પણ શીખવી શકો છો. અને જે ક્લાસરૂમ શાળામાં જ ચાલે છે, તો શાળામાં પણ જે TLMs છે એનો પણ ઉપયોગ તમે કરો કે જેથી કરીને બાળકોને ખૂબ મદદરૂપ થાય. એ જ રીતે આપણે પર્યાવરણની વાત કરીએ તો મેં અગાઉ કહ્યું એમ કે બાળકો પાસે નોલેજ છે, તેઓ ઘણું જાણે છે, સાવ કોરી સ્લેટ નથી. તેઓ સજીવ નિર્જીવ વિશે પણ જાણે છે, પારદર્શક ને અપારદર્શક વસ્તુઓ વિશે પણ જાણે છે. ફક્ત એ જે નોલેજ ધરાવે છે એને આપણે વધારે સ્પષ્ટ કરીને એને દ્રઢ કરવાની જરૂર છે કે એને આપણે એ વ્યાખ્યામાં મૂકીએ કે એ જાણે તો છે જ, પણ એને એ નથી ખબર કે આ જે છે એને આ વ્યાખ્યામાં એને મૂકી શકાય. સજીવ નિર્જીવ વસ્તુઓની યાદી બનાવવાનું કહો વિદ્યાર્થીઓને, પારદર્શક ને અપારદર્શક વસ્તુઓની યાદી બનાવવાનું કહો, એનું વર્ગીકરણ કરવાનું કહો. પછી વિદ્યાર્થીઓ લોહ ચુંબક પણ વિશે જાણે છે, ખબર જ છે, એ લોકો એની સાથે રમતા જ હોય છે. તો એના પ્રકારો વિશે આપણે શીખવીએ કે ગજ્જુ ચુંબક છે, નળાકાર ચુંબક છે. તો એ જે સ્કૂલમાં ઉપલબ્ધ TLM છે એનો ઉપયોગ કરીને પણ આપણે બાળકોને વધુ સારી રીતે સમજાવી શકીએ છીએ. આપ બાળ મિત્ર તરીકે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છો. હું એવું જ ઈચ્છીશ કે આપ જે કંઈ પણ કામ કરો તેમાં આપણું પોતાનું 100% યોગદાન હોવું જોઈએ. જો બાળકો સફળ થશે અને આગળ જઈને કંઈક બનશે તો એના માટે સૌથી વધારે ખુશી આપણને જ થશે. તો આપ સૌને મારી શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભાર આપ સૌનો. થેન્ક યુ. આભાર બેનશ્રી કે આપે એકદમ સાહજિક રીતે અને મુદ્દાસર રીતે નાના નાના ઉદાહરણો સાથે નાની સંખ્યા, મોટી સંખ્યા, આગળનો ક્રમ, પાછળનો ક્રમ, ચડતી ઉતરતી સંખ્યા, ગણિતની જે પાયાગત સંકલ્પનાઓ છે એને ચિત્રાત્મક રીતે આપણો બાળ મિત્ર એ બાળકોને કેવી રીતે સમજાવી શકે. સાથે સાથે ગણિત વિજ્ઞાનના કેટલાક ખ્યાલો જેમાં બેઝિક જે સૂત્રો છે, સંજ્ઞાઓ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર છે, અને જે ભૌમિતિક આકારો છે કે જેમાં આપણે ત્રિકોણ છે, વર્તુળ છે, ચોરસ છે, શંકુ, આકૃતિઓ છે, આ બધાની પણ આપણે વિશેષ સમજ આપી છે. બાળ મિત્રો ઘણા બધા જૂના છે અને આપે જે વિજ્ઞાન વિષયની વાત કરી છે જેમાં આપણે પર્યાવરણના વિષયથી શરૂઆત કરી છે, કારણ કે આપણી પાસે જે બાળકો છે એ સ્ટાર, મૂન અને સન ગ્રુપના બાળકો હોય છે કે જેને આપણે પર્યાવરણને આપણે આપણા જીવન સાથે જોડીએ એની ઉપર જે આપણે ફોકસ મૂક્યું છે. અને બાળ મિત્રો પણ બાળકોને પુસ્તકની સાથે લાઈફને જોડે આસપાસના પર્યાવરણમાં વૃક્ષો, વનસ્પતિ, પશુઓ, જીવજંતુઓ, ઉદ્યોગો, ડેરી, વ્યવસાયકારો આ બધાને જોડી અને પર્યાવરણની સમજ મેળવે, સાથે વિજ્ઞાન ટેકનોલોજીના જે સંકલ્પના અને ખ્યાલો છે એની સમજ મેળવશે. એ બદલ ફરીથી એકવાર બેનશ્રીનો ખૂબ જ ધન્યવાદ. હવે મિત્રો આપણી સાથે બીજા તજજ્ઞ ડૉક્ટર કૃષ્ણાબેન જોશી જોડાયા છે, જેઓ એ ઘણા લાંબા સમયથી સમગ્ર શિક્ષામાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે, કોમ્યુનિટી મોબિલાઇઝેશનના કોઓર્ડિનેટર તરીકે અને કાઉન્સિલર તરીકે પણ DET અંતર્ગત તેઓએ ખૂબ સારી કામગીરી બજાવી છે. સંસ્કૃત ભાષાની અંદર તેઓએ PhDની પદવી પ્રાપ્ત કરેલ છે અને PhDની સાથે સાથે એઓનો ફિલ્ડનો પણ બહોળો અનુભવ છે. તેમણે ઘણા બધા બાળ મિત્રો જે અત્યારે આપ જોડાયેલા છો એમના વર્ગની કદાચ ખૂબ સારી રીતે મુલાકાત પણ લીધી હશે અને માર્ગદર્શન પણ આપ્યું હશે. આવો બેનને વિનંતી કરીએ કે આપણને જે ભાષાના ખ્યાલો છે એને વિદ્યાર્થીના હૃદય સુધી લઈ જઈએ, એના મન સુધી લઈ જઈએ અને બાળક પોતાની તમામ વસ્તુઓને નિર્ભય રીતે વ્યક્ત કરતા શીખે, એનામાં આત્મસૂઝ આવે, એનામાં એક કોન્ફિડન્સનું નિર્માણ થાય, એવી રીતે બાળક ભાષામાં પોતાની અભિવ્યક્તિ કરતો શીખે. એવી આપણે બેનને વિનંતી કરીએ કે એના વિશે માર્ગદર્શન આપશો. ડૉક્ટર કૃષ્ણાબેન. નમસ્કાર મિત્રો, આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ કે SMC કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા એ રીતે દરેક કક્ષામાં જે આપણી બાળ મિત્ર તાલીમ એના માટે આપણે ઉપસ્થિત બધા થયા છીએ. અહીંયા સમગ્ર શિક્ષા અંતર્ગત મિત્રો 6 થી 19 વર્ષની વયજૂથના શાળા બહારના બાળકો માટે કામગીરી કરવામાં આવે છે. શાળા બહારના બાળકો, જ્યારે હું આ શબ્દ વાપરું છું ત્યારે તેમાં 6 થી 8, 9 થી 14 અને 15 થી 19 એ દરેક વય કક્ષાની બાળકોના શૈક્ષણિક પુનઃવસન માટેની કામગીરી સમગ્ર શિક્ષા અંતર્ગત મિત્રો કરવામાં આવે છે. જેમાં 6 થી 8ના બાળકોને શાળામાં સીધો પ્રવેશ, જેમ કે અત્યારે વર્ષ 24-25માં આપણે નવા શૈક્ષણિક સત્રમાં જ્યારે 6 થી 8ના શાળા બહારના બાળકો, એટલે કે ઓક્ટોબર માસમાં જે આપણે સર્વે કર્યો છે અને એ જ રીતે આપણે જે એપ્રિલ માસમાં સર્વે કર્યો છે અને તમામ બાળકોની આપણે જ્યારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એન્ટ્રી કરી છે અને પ્રબંધ પોર્ટલ પર પણ એન્ટ્રી કરી છે, તો એવા તમામ બાળકોને મિત્રો આપણે 6 થી 8 વર્ષની વય જૂથના બાળકોને એમના ધારા ધોરણ મુજબ, એટલે કે એમની વય કક્ષા મુજબ એ બાળકોને આપણે શાળામાં નામાંકન કરવાનું છે. એ જ રીતે હું જ્યારે 15 થી 19ની વાત કરું છું તો એ 15 થી 19માં મિત્રો NIOS અને GSOS એના શૈક્ષણિક પુનઃવસનની વ્યવસ્થા કરવાની છે. પરંતુ
જ્યારે હું 9 થી 14 વર્ષની વય જૂથના શાળા બહારના બાળકોની વાત કરું છું, ત્યારે એ બાળકોનું મિત્રો આપણે એમનું શૈક્ષણિક ધારાધોરણ ચકાસીને એમને 12 માસ, 6 માસ, 9 માસ કે 3 માસ એ મુજબની એમને કઈ તાલીમ જોઈએ છે, એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. કારણ કે આરટી એક્ટ 2009 પ્રકરણ નંબર 2 અને મુદ્દા નંબર 4માં 9 થી 14 વર્ષની વય જૂથના શાળા બહારના બાળકોનું શૈક્ષણિક ધારાધોરણ વય મુજબ ચકાસીને એમના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની આપણે વ્યવસ્થા કરવાની છે. દરેક મુખ્ય શિક્ષક, દરેક બીઆરપી અને દરેક જિલ્લાનું આ કર્તવ્ય છે કે જે 9 થી 14 વર્ષની વય જૂથના જે શાળા બહારના બાળકો છે અને એમનું શૈક્ષણિક પુનઃવસન આપણે કરવાનું છે. એના માટે હું શું કરીશ તો કે એના માટે હું ભારત સરકાર દ્વારા જે આપણને કહેવામાં આવ્યું છે કે એમનું સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવો, તો એ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરીશ મિત્રો. અને એના માટે આરટી એક્ટ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે એ બાળકનો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવો અને એમના ભણવાની વ્યવસ્થા કરાવડાવવા આવે, નહીં કોઈ શિક્ષક કે બાળ મિત્ર તરીકે. તો આપણે જ્યારે બાળ મિત્રને આપણે જ્યારે એની તાલીમ આપવા જઈ રહ્યા છીએ, તો એ કેવા બાળ મિત્રો છે કે જે 9 થી 14 વર્ષ વયની વય જૂથના જે શાળા બહારના બાળકો છે એમને એ તાલીમ આપશે. તો એ જે તાલીમ છે એમાં મોડ્યુલ્સ, કાર્ડ્સ, એ અલગ અલગ પ્રકારના જે ક્રાઇટેરિયા છે એ તમારે ભણવાના છે. પણ એની સાથે સાથે આપણે બીજું શું કરવાનું છે, આપણે કેવા સજ્જ થવાનું છે, આપણે એમાં શું ભણાવવાનું છે. જેમ કે ઘણા બધા બાળમિત્રો આમાં જૂના છે, પણ જે નવા છે અને જે જૂના છે ને, તો એવું કહેવાય છે કે કરત કરત અભ્યાસ કે જળમતી હોત સુજાન. એટલે કે આપણે એક જ વસ્તુનો વારે વાર આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ને ત્યારે એ વસ્તુ બહુ જ યોગ્ય બને છે. એટલે એ જ રીતે વારંવાર આપણે તાલીમ લઈએ, તાલીમથી આપણે સજ્જ થઈએ. એ સજ્જતાની વાત એ આપણે આ તાલીમમાં થઈ છે. હવે મિત્રો જ્યારે બાળ મિત્રની વાત કરું છું ત્યારે બાળ મિત્રની પાસે મોડ્યુલ પણ હોય છે કે રાજ્ય કચેરી દ્વારા જે મોડ્યુલ છપાવવામાં આવે છે અને જે તે બ્લોક કક્ષામાં મૂકવામાં આવે છે અને ત્યાંથી બાળ મિત્રને આપવામાં આવે છે. હવે એ મોડ્યુલ્સમાં અલગ અલગ વિષયો હોય છે મિત્રો. એમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, અલગ અલગ પ્રકારના વિષયો, હિન્દી, અને ભાષામાં તો બધું જ આવી ગયું છે, પણ એના અલગ અલગ સબ્જેક્ટ. હવે જ્યારે હું ભાષાની વાત કરું છું કે મારે ભાષા વિશે શું બોલવું જોઈએ, તો એ ભાષામાં જ્યારે મિત્રો હું એક બાળ મિત્ર તરીકે એક વર્ગમાં હું જઉં છું ત્યારે મારી પાસે અલગ અલગ ઉંમરના બાળકો છે. મારી પાસે કોઈ એક જૂથ નથી, પણ અલગ અલગ વય જૂથના શાળા બહારના બાળકો છે. તો એ બાળકો માટે સર્વપ્રથમ તો હું ગ્રુપ બનાવું છું. જેમ કે ગ્રુપની વાત કરી છે એ રીતે સ્ટાર, મૂન, સન, એ અલગ અલગ પ્રકારના ગ્રુપ છે. અને એ ગ્રુપમાં હું એમને ભાષા શીખવવાનું હું શરૂ કરું છું. અને એ શરૂ કરવા માટે સૌથી પહેલાં મારે હું ક્યાં ક્લિયર હોવી જોઈએ, તો કે મારું સ્વર અને વ્યંજન, મારા અક્ષરો, મારા શબ્દો, હું જે લિપિમાં લખું છું એ મરોડ, હું જે બોલું છું એ ભાષા કેવી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. એવું કહેવાય છે કે 12 ગામે બોલી બદલાય, પણ આ જ્યારે ભાષાનો પ્રશ્ન થાય ત્યારે હું જે બોલું છું ને એ જ હું બાળકોને શીખવીશ. દાખલા તરીકે હું એક શિક્ષક છું અને હું કંઈક અલગ પ્રકારની હું ભાષાને વર્ણવું છું. જેમ કે હું ગુજરાતી છું, હું હિન્દી ભાષી છું, પણ હું જ્યારે બોલું છું ત્યારે મારા ગામનો લહેકો મારામાં આવે છે. તો એ ગામનો લહેકો હું જ્યારે બાળકોને ભણાવું છું ને ત્યારે આવશે, તો બાળક એ લહેકાથી ભણશે. માટે હું શિક્ષક છું, માટે હું બાળ મિત્ર છું, ત્યારે મારા શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ હોવા જોઈએ મિત્રો. હું સ્પષ્ટ બોલીશ તો બાળક સ્પષ્ટ સાંભળશે. કેમ કે એવું કહેવાય છે કે સાંભળેલું અને જોયેલું ક્યારે ભૂલાતું નથી. પ્રાચીન સમયમાં જે વેદોની વાત કરીએ છીએ ત્યારે વેદો મિત્રો હવામાંથી તર્યા તો ઋષિમુનિઓ એમને સાંભળ્યા અને પછી લખ્યા, એ વાત છે. તો તમે જે એઝ એ બાળ મિત્ર તરીકે તમે જે બોલશો ને એ જ બાળક સાંભળશે. લખશે તો પછી, પણ સાંભળશે પછી લખશે ને. એના માટે દરેક બાળ મિત્રે ભાષા શીખવીએ કે આપણે કોઈ પણ વિષય કેમ ના શીખવીએ, પણ સૌથી પહેલાં આપણે આપણા જે ઉચ્ચારણ છે એ સ્પષ્ટ કરીએ. અને એ ઉચ્ચારણ સ્પષ્ટ દ્વારા હું બાળકોને કંઈક શીખવાની આગળ હરોળમાં રહું છું. હું બાળ મિત્ર તરીકે મારે શું ભણાવવું જોઈએ બાળ મિત્રોને, તો એ છે ભાષા. તો હું મારા વાક્યોને, હું મારા શબ્દોને સ્પષ્ટ કરીશ અને પછી આગળ બાળકોને ભણાવીશ. હવે જ્યારે મિત્રો હું સ્વર કે વ્યંજન કંઈ પણ બાળકોને ભણાવી રહ્યું છું, તો હું એમને એનો પ્રારંભ કઈ રીતે કરું, કેમ કે મારી સામે તો બધા શાળા બહારના બાળકો છે, ડ્રોપઆઉટ બાળકો છે. અને ડ્રોપઆઉટ બાળકોને મારે શીખવવાનું છે, તો મારે સૌથી પહેલાં એમનું લર્નિંગ લેવલ ચકાસવું પડશે. જે પણ નિયમો છે, બાળ મિત્રે શું કરવું જોઈએ, એમને મેઇનસ્ટ્રીમ કરવું જોઈએ, એમને નામાંકન કરવું જોઈએ, એ બધું જ કરવું જોઈએ. પણ એની સાથે સાથે એક શિક્ષક તરીકે એમને બાળકો સાથે કામ પણ કરવાનું છે મિત્રો. અને એ કામમાં સૌથી પહેલાં જ્યારે ભાષા શીખવે છે ત્યારે તો એ બાળકને અલગ અલગ ઉદાહરણો, જેમ કે હું કોઈ
વર્ગમાં હવે મારી પાસે કોઈ TLM નથી, TLM વગર મારે બાળ મિત્ર તરીકે બાળકોને શીખવાડવાનું છે, કેમ કે મારી જવાબદારી તો એવી છે કે મારે બાળકોને ઘરે પણ લેવા જવાનું છે, મારે વાલી સંપર્ક પણ કરવાનો છે, મારે નોંધપોથી પણ બનાવવાની છે, મારે કાર્ડ્સનો પ્રયોગ પણ કરવાનો છે, મારે હાજરી પણ પૂરવાની છે, મારે બધું જ કામ મારે કરવાનું છે. અને એ સાથે બાળકો કેવા તો કે શાળા બહારના બાળકોને મારે ભણાવવાના પણ છે મિત્રો. એક મોટું ચેલેન્જ છે, પણ એ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરવું જ પડે, કેમ કે આપણે બાળ મિત્ર છીએ મેમ, અને આપણે એક જવાબદારી સંભાળી છે બાળકોને ભણાવવાની. બાળ મિત્ર તરીકે આપણે પુરુષ છીએ કે સ્ત્રી છીએ, પણ આપણામાં એ મમતા હોવી જોઈએ કે જેથી બાળકને જ્યારે હું લેવા જાઉં છું ત્યારે મારી સાથે શાળામાં આવે, મારી સાથે વર્ગમાં બેસે, એ મધ્યાહન ભોજન લે, એટલે દરેક પ્રકારના એ લાભ લે, એને હક છે. તો શિક્ષક તરીકે જ્યારે હું વર્ગમાં ભણાવું છું ભાષા તરીકે, ત્યારે ભાષામાં મારે એવા બધા અલગ અલગ પ્રકારના દાખલા મારે એમને કરવા જોઈએ કે જે મારા વર્ગમાં હયાત છે. હું TLM નો તો પ્રયોગ કરું છું, પણ એની સાથે સાથે હું એવા પણ દાખલા કરીશ, જેમ કે વર્ગમાં ટ્યુબલાઇટ હોય, બરાબર છે, તો હું ટ્યુબલાઇટનું ભણાવતા વિષય ત્યારે અમને શું કહીશ કે હું ભાષા ભણાવું છું અને ભાષામાં સ્વર અને વ્યંજન મેં એમને શીખવ્યા છે. પછી ગુજરાતીમાં જ્યારે આવું છું તો ગુજરાતીમાં જ્યારે એમને ભાષાનું હું જ્ઞાન આપું છું ત્યારે કોઈ મહાકવિની વાત કરું છું, કોઈ મહાવક્તાની વાત કરું છું, કોઈ એવા પ્રસિદ્ધ કોઈ એવા દેવી થઈ ગયા એની વાત કરું છું, જેમ કે અથવા તો કોઈ કુદરતી સૌંદર્યની વાત કરું છું, એમ કે ભાષામાં અલગ અલગ ચેપ્ટર્સ આવે છે. તો જ્યારે હું એક બાળ મિત્ર તરીકે હું વર્ગમાં છું ત્યારે મારા વર્ગમાં જે પણ કઈ વસ્તુઓ છે, જેમ કે ટ્યુબલાઇટ છે, સ્વિચ છે, પંખા છે, એ બધાની હું વાત કરીશ. એ બાળકોને હું એ લાઈવ બતાવીશ કે જુઓ મિત્રો આ કયા પ્રકારની વાત છે. એ જ પ્રમાણે શાળામાં આજુબાજુના પ્રાંગણમાં જે પણ કઈ વસ્તુ છે એ વસ્તુ શીખવાડવાનો એમને બાળકોને હું પ્રયત્ન કરીશ કે બાળકો શાળા સાથે એના વાતાવરણમાં મિત્રો એ મિક્સ થાય, પોતાની શાળાને પોતાના વર્ગને એ આપણો ગણે અને પછી એ ભાષા શીખવાની શરૂઆત કરે. કેમ કે ભાષા તો એક એવો વિષય છે કે સ્પેશિયલ એને ભણાવવામાં નથી આવતું. મને ગુજરાતીની પુસ્તક આપી, મને હિન્દીની પુસ્તક આવી અને પુસ્તકમાંથી એ પાઠ ભણાવ્યો, પણ એની સાથે સાથે એવું કહેવાય છે ને કે પ્રેક્ટિકલ એટલે કે જ્યાં સુધી તમે અનુભવ એમને બાળકોને ન અપાવો ત્યાં સુધી એ બાળક પછી આપણે માત્ર પુસ્તકીય તો બનાવવાના નથી, પણ એમને અનુભવ પણ કરતાં શીખવાડવાનું છે. એટલે કે જે રીતે મારા ગુજરાતીના પાઠમાં કોઈ એવો પાઠ છે કે ભાઈ આ એક મહાન વક્તા હતા અને આ મહાન વક્તાનું જે જીવન છે એ આ પ્રમાણે એમનું જીવન યાપન ગયું, અથવા તો હું કોઈ સરસ મજાની કવિતા ભણાવું છું અને એ કવિતામાં સરસ મજાના જે દ્રશ્યો આવ્યા છે કે કુદરતી દ્રશ્યો કે આ ચકલી છે, આ પોપટ છે, આ વૃક્ષ છે, હા, તો એ માત્ર હું પુસ્તકના આધારે જ નહીં, પરંતુ હું એ બાળકોને મારા શાળાના પ્રાંગણમાં શા માટે એવું કીધું છે, એવું શા માટે કીધું છે કે STP વર્ગ માત્ર શાળામાં જ કરવો, કેમ કે શાળાનું તમામ વાતાવરણ બાળક ભોગવી શકે માટે આપણે STP વર્ગને શાળામાં કરવાનું કહ્યું છે કે જ્યારે સમય થાય ત્યારે રિસેસનો બેલ પણ વાગે અને પૂરું થાય ત્યારે બાળક શાળામાં પણ જાય. તો એ પ્રમાણે રોજની જે પ્રવૃત્તિઓ છે અને જે ભાષા કે જે કવિતાઓ કે જે મહાન વક્તાઓ જે પણ કહી છે એની સાથે વ્યક્તિ પોતે પ્રેક્ટિકલ રહીને ભાષા શીખે, એ મહત્વનું છે મિત્રો. કે મેં ભાષા શીખી એના કરતાં વધારે કે જે બાળક છે કે જે બાળમિત્ર તૈયાર થયો છે ભાષા શીખવા માટે, એ પરફેક્ટ એટલે કે એ રીતે પોતાના શાળાના પ્રાંગણમાં જેટલા પણ દાખલાઓ છે એને લઈને પ્રેક્ટિકલ જોઈને મિત્રો એ ભાષા શીખવે ને તો એ બાળક ક્યારેય નહીં ભૂલે. પછી એ શાળા બહારનું હોય કે શાળાના અંદરનું બાળક હોય મિત્રો, શીખવવાની વાત છે. અને એ બાળક ક્યારે શીખી શકે છે કે જ્યારે શિક્ષક એવું ધારી લે કે મારે આ બાળકને આ રીતે શીખવાનું છે તો એ બાળક એ શીખે જ છે મિત્રો. અને જે આપણા શાળા બહારના બાળકો છે ને એ બધા વંચિત જૂથના ડ્રોપઆઉટ બાળકો છે, 1 વર્ષ ડ્રોપઆઉટ રહેલા છે, તો એવા અને અનટ્રેક છે, તો એવા બાળકોને આપણે શીખવીએ અને જ્યારે શીખે છે અને એ 12માં શીખીને પછી એ શાળામાં નામાંકન થાય છે. તો જ્યારે ભાષાની વાત આવે છે ત્યારે આપણી પાસે જે પણ શૈક્ષણિક સાધનો છે કે મેં બનાવ્યા નથી, પણ મારા શાળામાં, મારા શાળાના પ્રાંગણમાં અને મારા વર્ગમાં જે પણ કઈ વસ્તુઓ છે એ વસ્તુઓના આધારે હું બાળમિત્ર તરીકે એ વસ્તુઓ બાળકોને ભાષા કઈ રીતે શીખાય અથવા તો ભાષામાં બોલી કઈ રીતે બોલાય એ રીતે હું બોલીશ. દાખલા તરીકે હું એક વાત કરું કે ઘણા પ્રકારમાં એવું છે કે જ્યાં ચ, શ, સ અને છ એમાં બોલવામાં તકલીફ પડે એવું નથી કહેતી, પણ એવા શબ્દો બોલાય છે, એવા અક્ષરો બોલાય છે મિત્રો કે જ્યાં તમે જોતા હશો તમારા જે વ્યવહારમાં કે ઘણા મિત્રો એ સ ને શ કરતા હોય છે, ચ ને છ કરતા હોય છે અને ક્ષ ને સ કરતા હોય છે. તો એ જે વસ્તુઓ છે એ જે સ્પષ્ટતા છે ને એ આપણે બાળકોને શીખવાડવાની છે
કેમ કે એ તમે નહીં શીખવાડો તો કોણ શીખવાડશે? કેમ કે ઘરે તો જે એ પ્રમાણે લોકો રહી રહ્યા છે અને જે એમની બોલી છે એ પ્રમાણે બાળક શીખી રહ્યું છે. પરંતુ શાળામાં કેમ આવી રહ્યું છે? તો કે શિક્ષક પાસે શીખવા. અને જો શિક્ષક છે તો શિક્ષકને સ્પષ્ટ ઉચ્ચારણ કરવાનું છે. ક્ષત્રિય હોય તો ક્ષત્રિય નથી પણ ક્ષત્રિય કહેવાનું છે. ક્ષત્રિય હોય તો ક્ષત્રિય નહીં પણ છત્રી કહેવાની છે. તો એ પ્રમાણે જે ભાષા છે ને મિત્રો, જેમ કે આપણે કોઈ અલગ પ્રાંતમાં જઈએ ત્યારે ત્યાં ભાઈ બોલાય છે કે આશીષ ભાઈ. તો એ આશીષ ભાઈ તો લખાય છે પણ ભાઈ છે, પણ એ ભાઈ નથી, એ ભાઈ છે. એક દાખલો કરું છું મિત્રો તમને, કેમ કે હું તમને આજે ભાષા શીખવી રહી છું. તો ભાષામાં હું તો તમને સ્પષ્ટ નહીં શીખવાડું, તો આપણે આગળ બાળકોને શીખવાડવાનું છે. તો ભાઈ જ્યારે આપણે બોલચાલમાં ભાઈ કહીએ છીએ પણ એકચ્યુઅલી ભાઈ નથી હોતું. એ જ્યારે લખાય છે ત્યારે ભાઈ લખાય છે અને એ ભાઈ બાળક શીખે છે. તો હું શિક્ષક તરીકે જ્યારે બાળકોને શીખવું છું ત્યારે એ ભાઈ નહીં પણ ભાઈ બોલવાનું છે. નોર્મલ ભાષામાં ભલે આપણે વાત કરીએ એ જ રીતે બહન, બહન નહીં પણ બહેન એમ કહેવાનું છે. જો હું સ્પષ્ટ નથી તો મારું બાળક સ્પષ્ટ નથી. મારું સ્વર અને મારું વ્યંજન એ સ્પષ્ટ હોવું જોઈએ મિત્રો. એવી જ રીતે ટ ઠ ડ ઢ ણ, હા એમાં ટ ઠ ડ ઢ ણ એટલે અણ છે, પણ ઘણીવાર એ લખવામાં પણ ભૂલો થતી હોય છે, ક્ષતિઓ થાય છે મિત્રો. તો એ ક્ષતિઓ આપણે નથી કરવાની. એક ભાષા શિક્ષક તરીકે મારે એ ક્ષતિઓ નથી કરવાની. હું સ્પષ્ટ છું તો મારા બાળકો સ્પષ્ટ હશે. જ્યારે પણ બાળકની વિઝિટ લેવામાં આવે અથવા તો બાળકને પૂછવામાં આવે અને બાળક જ્યારે સ્પષ્ટ બોલે છે ત્યારે પૂછવામાં આવે છે કે આને કયા બાળમિત્રે ભણાવ્યું છે. મિત્રો સ્પષ્ટ ઉચ્ચારણ કરાવો. ભાષામાં આ જ મહત્વતા છે. બાળક પાસે શબ્દો તો છે પણ સ્પષ્ટ ઉચ્ચારણ નથી. આપણે કહીએ ને કે ડિક્શનરીનો અભાવ છે. ડિક્શનરી તો છે, બાળક બોલી રહ્યું છે પણ સ્પષ્ટતા ક્યાં છે? ક ખ ગ ઘ ણ ટ ઠ ડ ઢ ણ એ જે અનુનાસિક સ્વરો છે એ અનુનાસિક સ્વરો આપણે બોલતા શીખીએ, સ્પષ્ટ ઉચ્ચારણ શીખીએ. જેમ કે આપણે કશું લખીએ છીએ દરમિયાન અને દરમિયાન, તો બાળકોને જ્યારે હું અક્ષર શીખવું છું, કેમ કે હું બાળમિત્ર તરીકે મારે બ્લેકબોર્ડ પર મારે કંઈક લખવું તો પડશે જ, હું લખીશ જ ને. તો હું લખીશ ત્યારે સ્પષ્ટ લખીશ. ડિક્શનરી વાંચો મિત્રો. તમારી પાસે મોબાઈલ છે, ઓનલાઈન ડિક્શનરી વાંચો. બાળકોને જ્યારે તમે શીખવાડો છો ત્યારે સ્પષ્ટ ગુજરાતી શીખવાડો, સ્પષ્ટ હિન્દી શીખવાડો કે જ્યાં એ બાળક બોલે છે ત્યારે સ્પષ્ટ હોવું જોઈએ. દાખલા આપણા વર્ગના, આપણા શાળાની અંદર જે પણ પ્રાંગણ છે એના દાખલાઓ લો અને એ પ્રમાણે નિયમબદ્ધ બાળકોને શીખવાડો. એ જ રીતે સ્વર અને વ્યંજનમાં પણ બાળકોને ભૂલ થતી હોય છે. તો બાળ મિત્ર તરીકે પહેલાં આપણે સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય એની સ્પષ્ટતા લઈએ. એના પછી આગળ એમને નિયમો શીખવાડીએ. હા, ખબર છે કે બાળકો આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન છે. આપણે કહીએ છીએ કે આટલું તો શીખવાડીએ, પણ આટલું તો શીખવીએ કે સ્પષ્ટ બોલતા તો શીખે. હું એક વાત પર અહીંયા અડેલી છું. મારું એસટીપીનું બાળક એ સ્પષ્ટ ઉચ્ચારણ કરતું થતું હોવું જોઈએ. કેમ કે ભાષાની બોલીનો અને સ્પષ્ટ બોલીનો તો મિત્રો બધાને હક છે. અને કોઈ સ્કૂલનું બાળક સ્પષ્ટ નથી બોલતું તો એમાં ક્યાંક કચાશ આપણને લાગે છે કે એને શીખવાડવાના છે. કેમ કે એવું કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. અને આવા બધા વાક્યો તો આપણી શાળામાં દરેક સીડી પર અને દરેક વર્ગની બહાર લખાયેલા છે. તો એ વાંચીને જ આપણે કેમ નહીં કે બાળકોને સારી રીતે આપણે ભણાવીએ, સ્પષ્ટ ઉચ્ચારણ કરતા શીખવાડીએ. કેમ કે મારો વિષય ભાષાનો છે તો મારે તમને ભાષા વિશેની સમજ આપવી જ પડે. વધારે ન શીખવાડતા આ એક કામ તો કરીએ આપણે કે સ્પષ્ટ ઉચ્ચારણ. હવે જે બધા નિયમો છે કે વર્ગ તમારે ક્યારે ચાલુ કરવો, તમારે બાળકોને મેઇનસ્ટ્રીમ કરવા, આ બધા જ મિત્રો બાળકો તમે ભણાયા પછી એમને મેઇનસ્ટ્રીમ કરવાની પણ જવાબદારી તમારી છે. રેગ્યુલર એમને શાળામાં લાવવા, તમારે વાલી સંપર્ક રજિસ્ટર નિભાવવાનું છે મિત્રો, કે તમે રોજે એમને શાળામાં લાવતા કરવાના છે. ત્યારે જ એ શાળાને પ્રેમ કરશે. એમને જે જાગૃત બાળક છે, જાગૃત વાલી એમના બાળકોને મોકલે છે, પણ જે માતા પિતા મજૂરી કરે છે, જે માતા પિતા માઇગ્રેટ થાય છે, જે માતા પિતાને એમની રોજીની ચિંતા છે, એવા બાળકો આઉટ ઓફ સ્કૂલ થાય છે. અને એવા બાળકો માટે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે બાળ મિત્ર તરીકે આપણી જવાબદારી બહુ જ થાય છે. એમને તમારે વર્ગમાં લાવવાના છે, જેટલા પણ સાહિત્ય એ નિભાવવાના છે. તમે આજે શું ભણાયું છે, તમે રોજે શું ભણાવો છો એની દૈનિક નોંધપોથી બનાવવાની છે, તમારે રજિસ્ટર નિભાવવાનું છે મિત્રો. અને એવું નથી કે એક સીમિત બાળકો, ના, સર્વે કરવાનું છે. જેટલા પણ બાળકો મળે એનું શૈક્ષણિક ધારાધોરણ આપણે ચકાસવાનું છે અને એના પછી જ આપણે એમને આગળ વયને અનુરૂપ જે તે શાળામાં નામાંકન અને વર્ગ કરવાનો છે. અને સાથે સાથે આ બાળકોની આપણે પ્રબંધ પોર્ટલ પર એન્ટ્રી તો કરેલી છે, માટે તમે વર્ગ કરી રહ્યા છો, પણ એન્ટ્રી કર્યા પછી એમનું મેપિંગ પણ કરવાનું છે. તો જ્યારે તમારા વર્ગમાં બીઆરપી મિત્ર કે જિલ્લા કક્ષાએથી જ્યારે તમારા ત્યાં વિઝિટ થાય ત્યારે તમારે એમને
કહેવાનું છે કે આ બાળકોનું મેપિંગ કર્યું છે. ભાષાનું શીખવાની સાથે સાથે તમારે આ પણ કામગીરી કરવાની છે કે તમારું જે વર્ગ છે એનું ધ્યાન ભારત સરકાર પ્રબંધ પોર્ટલ દ્વારા એમાં એન્ટ્રી થઈ છે, તો એ બાળકોનું મેપિંગ થયું છે કે કેમ એ પણ તમારે તકેદારી રાખવાની છે. એની હાજરી પણ તમારે પૂરવાની છે મિત્રો ક્વાર્ટરલી. બહુ જવાબદારી છે અને બહુ સારી રીતે તમે નિભાવો છો અને આગળ પણ નિભાવવાની છે. ફરી આપણે ભાષા તરફ આવીએ મિત્રો કે હા હું જે બોલી રહી છું તમે જે સાંભળી રહ્યા છો તો હું સ્પષ્ટ બોલું છું, તમે સ્પષ્ટ સાંભળો છો. તો એ જ રીતે કામ આપણે બાળકો માટે કરવાનું છે કે જેનાથી એ લોકો આગળ વધે. જેમ કે હું તમને એક દાખલો આપું. હું જ્યારે ભાષા શીખવું છું ત્યારે હું કહું છું દશરા મશરા. એક છે કે દશરા મશરા, તો દશરા મશરામાં હું જો આને તોડીને નહીં બોલું દશરામ શરા તો એ સળંગ બોલીશ, તો એ સળંગ બોલવામાં બાળકોને સ્પષ્ટ નહીં થાય. તો એ રીતે ભાષા જ્યારે તમે શીખવો છો ત્યારે તમે સ્પષ્ટ ઉચ્ચારણ કરો. અને બીજા જે બાળ મિત્ર છે કે જે તમે વર્ગ કરો છો ત્યારે બધા બાળ મિત્રો ઉઘડતી શાળાએ મેઇન સ્ટ્રીમ થાય એની તકેદારી રાખો. અને આરટી એક્ટ અંતર્ગત કોઈ પણ બાળક એ શિક્ષણથી વંચિત ના થઈ જાય એ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સૂચના આપવામાં આવે છે. એ પ્રમાણે કામ કરશો. આથી હું મારું જે વક્તવ્ય છે એ પૂર્ણ કરું છું. ધન્યવાદ. આભાર ડૉક્ટર કૃષ્ણાબેન કે આપે ખૂબ સારી રીતે ભાષાની અંદર ભાષાની શરૂઆત જે ખાસ કરીને જે વાત કરી કે ભાષા એ એક માતાને તુલ્ય છે કે જે બાળકના જન્મથી માંડી અને એ જુદા જુદા અવાજના સ્વરૂપમાં, એ સ્વરના સ્વરૂપમાં હોય, એ વ્યંજનના સ્વરૂપમાં હોય. ભાષાના જે મૂળભૂત ખ્યાલો છે મિત્રો, ભાષા વિજ્ઞાનની પણ બેને વાત કરી છે, તો એને આપણે સમજીએ અને બાળકને સરળ આવે તેવી ભાષા અને સાથે આપણા હાવભાવ હોવા જોઈએ. કારણ કે ભાષા હોય પણ જો આપણો હાવભાવ ન હોય તો કદાચ બાળકોના મિત્ર તરીકે સફળ થવામાં ક્યાંક ઉણા ઉતરી શકીએ. પણ મને વિશ્વાસ અને શ્રદ્ધા પણ છે કે આપણા બાળમિત્રો એ પુરુષ હોય કે સ્ત્રી હોય પણ એનો જે માતૃત્વ અથવા મમત્વ ભાવ છે, એ ગુરુની જે ભાવના છે, જેમ એક શિક્ષક બાળકના હૃદય સુધી જવા માટે પ્રયત્ન કરે છે, એમ બાળકોના મિત્ર થઈ અને આપણે આપણી જે ભાષાની સંકલ્પનાઓ છે, મૂળાક્ષર છે, જોડાક્ષર છે, સાદા શબ્દો છે, એને ચિત્ર સાથે અને બાળકોને જે પ્રવૃત્તિલક્ષી જ્ઞાન જે સમગ્ર રાજ્યની અંદર ધોરણ 1 થી 4ની અંદર પ્રજ્ઞા દ્વારા શીખવામાં આવી રહ્યો છે, એના સાહિત્યનો પણ આપ ઉપયોગ કરશો અને એ રીતે આપણે બાળકોને ભાષાનું જ્ઞાન કરાવીએ કે જેથી બાળક પોતાની આસપાસના જે પર્યાવરણ છે એને જોઈ અને એને અભિવ્યક્ત લેખિત સ્વરૂપમાં, મૌખિક સ્વરૂપમાં કરી શકે. શ્રવણથી એની શરૂઆત થાય છે. એ રીતે એની જે વિકાસ યાત્રા છે, કારણ કે ભાષા વિકાસને રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પણ ખૂબ જ ભાર આપ્યો છે અને જે સ્થાનિક પ્રાદેશિક ભાષા છે એના ઉપર આપણે ફોકસ કરીએ. મિત્રો, આપને અહીંયા વધુ જણાવતા મને આનંદ પણ થશે કે એસટીપીનું જે સાહિત્ય છે એમાં ટ્રાઇબલના મટીરિયલમાં આપણા જે કાર્ડ્સ ડેવલપ થયા છે એમાં ટ્રાઇબલના પણ કાર્ડ્સ છે, જેની અંદર આપણે લેસન કાર્ડ, પ્રોગ્રેસ કાર્ડ અને અન્ય જે પણ આપણા કાર્ડ્સ છે, ફ્લેશ કાર્ડ ને એમાં પણ આપણે ટ્રાઇબલના કાર્ડ્સ છે, જેથી ટ્રાઇબલની જે પ્રાદેશિકતા છે એમાં બાળકોનું એની સાથે રેપો એસ્ટાબ્લિશ થાય એ માટે આપની રીતે પ્રયત્નો કરશો. એટલે જ આપણે બાળમિત્રને સ્થાનિક એસએમસી દ્વારા પસંદગી કરવામાં આવે છે, બીજા કોઈ જિલ્લામાંથી કે ક્યાંયથી લાવવામાં આવતા નથી. મિત્રો, આ તબક્કે ફરી એકવાર કૃષ્ણાબેનનો આભાર માનીએ છીએ. હવે બાળમિત્રોએ શિક્ષણની કામગીરી તો કરવાની જ છે, પણ સાથોસાથ કેટલાક ડોક્યુમેન્ટ્સ, કેટલાક દસ્તાવેજો નિભાવવાના છે અને વર્ગની અંદર રાજ્ય કચેરી દ્વારા જે શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવામાં આવે છે એના સંબંધિત માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં શ્રી મુકેશભાઈ ન્યાયી જોડાયા છે, જેઓ ઘણા વર્ષોથી સમગ્ર શિક્ષામાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યા છે. એમનો પણ ભાષા વિષય સાથેનું બીએડ કરેલું છે અને ઘણો બધો બહોળો અનુભવ છે. તો આવો એમનું આપણે માર્ગદર્શન અને લાભ મેળવીએ. તમારામાંથી ઘણા બધા બાળમિત્રો એવા પણ હશે કે જેના વર્ગની સાહેબે મુલાકાત પણ લીધી હશે, તો સાહેબશ્રીને વિનંતી કે આપણને માર્ગદર્શન આપશે. નમસ્તે મિત્રો, આજની તાલીમમાં જે બાળમિત્રનો શું રોલ હોય છે, બાળમિત્રની શું કામગીરી છે, જે શાળા બહારના બાળકો 9 થી 14 વર્ષના બાળકો માટે જે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ જે ચલાવવામાં આવે છે એમાં બાળમિત્ર કેવી કામગીરી કરવાની છે, બાળમિત્રનો રોલ શું છે, એ વિશે મારે આજે આપની સાથે વાત કરવી છે કે બાળમિત્ર જે કામ કરે છે, જે 9 થી 14 વર્ષના જે બાળકો છે, એ બાળકો જેમને અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધું છે, જે શાળાએ કદી ગયેલા નથી, એવા બાળકો છે અને એ બાળકોને આપણે શિક્ષણના પ્રવાહની સાથે જોડવાના છે. એક મહત્વની કામગીરી બાળમિત્રએ આ કરવાની છે. તો બાળમિત્રએ આ કામગીરી એની સજ્જતા વિશે જે હું વાત કરું તો જે બાળકોને આપણને
શાળા શરૂ થાય છે ત્યારે બાળકોને ગ્રુપમાં 15 દિવસ કામ કરવાનું છે. આ બાળકો જે શિક્ષણમાં જેમને રસ જ નથી, જેમને શાળાએ આવવું જ નથી, એ બાળકોને આપણે શાળામાં લાવી અને શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના છે. તો એ બાળકો પહેલા તો બાળ મિત્રએ એ બાળકોનો સંપર્ક કરી એ બાળકોને શાળા સુધી બાળકો આવે અને 15 દિવસ સુધી એમાં ગ્રુપ કાર્ય કરવાનું છે. બાળ મિત્રએ બાળ ગીતો, રમતો, જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા બાળકોને લાવવાના છે. એ બાળકો જ્યારે 15 દિવસ સુધી 1 મહિના સુધી બાળકો નિયમિત આવે, તમે જ્યારે બાળકોને લેવા જાઓ છો ત્યારે બાળક આપની રાહ જોતું હોય કે બાળ મિત્ર કે મારા ટીચર ક્યારે મને આવે, સમય થઈ ગયો છે, અગાઉથી તૈયાર રહે, એ રીતે આપણે એને રસ જગાડવાનો છે. જુદી જુદી પ્રવૃત્તિ 15 દિવસ ગ્રુપ કાર્ય કરવાનું છે. ત્યાર પછી બાળક જ્યારે સ્કૂલમાં આવે છે એટલે આપણે કયા કયા રજિસ્ટરો, કયા કયા મોડ્યુલ, એના વિશે હું વાત કરું તો પહેલા તો બાળકોનું હાજરી પત્રક આપે નિભાવવાનું છે. નિયમિત બાળક આવે, એમની હાજરી નિયમિત પુરાવે એ બાળ મિત્રએ સુનિશ્ચિત કરવાનું છે. કોઈ બાળક 1-2 દિવસ નથી આવ્યું તો એનો વાલી સંપર્ક કરવાનો છે. બાળક નથી આવ્યું એનું કારણ, એની સાથે આવતા બાળકોનું એમને દ્વારા જાણવાનું છે. ખરેખર બાળક નિયમિત આવે એ માટે એને કઈ મુશ્કેલી પડે છે, કોઈ બાળક બીમાર છે, કોઈ બહાર ગામ ગયું છે, કોઈ વાલી માઇગ્રેશન થઈ ગયું છે, તો એનું ધ્યાન આપને રાખવાનું છે. અવારનવાર વાલીનો સંપર્ક કરવાનો છે. વાલી મુલાકાત પણ આપને કરવાની છે. આપને આપના વર્ગની અંદર વાલી સંપર્ક રજિસ્ટર નિભાવવાનું છે. કઈ તારીખે કયા વાલીનું કયા બાળકના કારણોસર આપે મુલાકાત કરી છે એ પણ આપને ધ્યાન રાખવાનું છે. આપનો સતતના સતત વાલી સાથે અને બાળકો સાથે સંપર્ક રાખવાનો છે, જેથી કરીને આપણે જે શાળા બહારના બાળકો જે મળ્યા છે એમાંથી સ્પેશિયલ ટ્રેનિંગની અંદર જે બાળકો આવ્યા છે એ 100% નામાંકન થાય અને વર્ષ અંતે એના મૂલ્યાંકન પછી બાળક શાળાએ આવતું થાય અને મેઇન સ્ટ્રીમ થાય, શિક્ષણના પ્રવાહ સાથે જોડાય. એ રીતે આપણે કામ કરવાનું છે. નહીં કે ખાલી એસટીપી વર્ગ કરી અને બાળકોને ભૂલી જવાના નથી. મિત્રો, જ્યારે વર્ગ પૂરો થાય છે ત્યારે બાળકો આપણા એસટીપીના ખરેખર આવે છે કે કેમ એ પણ આપણે જોવાનું છે. આપની હાજરી પ્રમાણે આપના નિયમિત શિક્ષણ કાર્ય એ પ્રમાણે કરીએ કે જેથી કરીને બાળક નિયમિત શાળાએ આવે, એનો ડર દૂર થાય, એની કંઈ પણ મુશ્કેલી દૂર થાય, એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. એટલે પ્રથમ તો બાળકની ઓળખ કરી, બાળકને સંપર્ક કરી, બાળકને 15 દિવસ 1 મહિનો ગ્રુપ કાર્ય કરી અને બાળકને નિયમિત શાળાએ આવતું કરવાનું છે. હું પણ માનું છું કે આપ જે કામ કરી રહ્યા છો એ થોડું કઠિન તો છે જ. બાળક ઘણી વખત સ્કૂલે આવવાની ના પણ પાડે છે, અમુક આર્થિક પ્રશ્નો પણ છે, પણ એનો સંપર્ક કરી અને બને ત્યાં સુધી બાળક આપણું શાળાએ આવે એવા આપણા પ્રયત્નો કરીશું. એના પછી એક મુવમેન્ટ રજિસ્ટર પણ આપણા વર્ગની અંદર નિભાવવાનું છે. મુવમેન્ટ રજિસ્ટર જ્યારે બાળક આવે છે, બાળક જાય છે, એની મુવમેન્ટ રજિસ્ટરની અંદર નોંધ પણ રાખવાની છે. એટલે એક મુવમેન્ટ રજિસ્ટર પણ રાખવાનું છે. બાળકોનું હાજરી પત્રક, મુવમેન્ટ રજિસ્ટર અને વાલી સંપર્ક રજિસ્ટર પણ રાખવાનું છે. ત્યારબાદ આપણા વર્ગની અંદર કેટલાક મોડ્યુલ છે. ધોરણ 1, 2, 3, 4, 5, 6 અને 7 ધોરણના મોડ્યુલ પણ આપેલા છે. એ મોડ્યુલની અંદર આપે અનુક્રમણિકાની અંદર જોશો તો તારીખ વાઇઝ આપણે કાર્યક્રમ બનાવેલો છે. જાહેર રજાના દિવસો પણ આપણે કાઢેલા છે કેલેન્ડર પ્રમાણે. તો એ કયા દિવસે કયું કાર્ય કરવાનું છે, કયો પાઠ ચલાવવાનો છે, કયું લેસન ચલાવવાનું છે, બાળકો સાથે કયું કાર્ય કરવાનું છે, એ તમામે તમામ વર્ષ દરમિયાનની કામગીરી મોડ્યુલમાં પણ છે. તો આપ જ્યારે પણ વર્ગમાં જાઓ, જ્યારે પણ શાળામાં જાઓ, એના આગોતરા આયોજન રૂપે આપ મોડ્યુલ પણ જોવાનું છે. એ પ્રમાણે વિષયનું સજ્જતા થઈ અને બાળકો સાથે ગૃહ કાર્ય કરવાનું છે, શાળાની અંદર શિક્ષણ કાર્ય કરવાનું છે. એના બાદ એક વર્કબુક પણ છે. મિત્રો, વર્કબુક એટલા માટે છે કે બાળક કેટલું શીખ્યું છે
એને વર્કબુકની અંદર એ લખી શકે છે કે કેમ, એને તમે જે શિક્ષણ કાર્ય કર્યું છે એ ખરેખર એને ફાવે છે કે કેમ, એ પણ આપ જોવાનું છે. આપણા વર્ગની અંદર જે સ્ટાર, મૂન, સન ને જે ગ્રુપો છે એ ગ્રુપની અંદર આપને કામ કરવાનું છે. એટલે મોડ્યુલ, વર્કબુક એ પણ આપ સારી રીતે એનો અભ્યાસ કરો, સારી રીતે એનો વિષયની અંદર આપ સુસજ્જ થઈ અને આપ વર્ગની અંદર કામ કરો. ત્યારબાદ એક ફ્લેશ કાર્ડ પણ છે. ફ્લેશ કાર્ડ, લેસન કાર્ડ, એક્ટિવિટી કાર્ડ, એ કાર્ડ પણ આપણા વર્ગની અંદર આપેલા છે. એ કાર્ડનો આપ વય કક્ષા મુજબ જે બાળકો આપના વર્ગની અંદર છે એ પ્રમાણે આપ એની તૈયારી કરી અને બાળકો સાથે એક્ટિવિટી કાર્ડ છે તો એક્ટિવિટી એ બાળકો સાથે કરાવવાની છે, પણ ગ્રુપમાં બેસીને એ રીતે આપ આ કાર્ડનો સારી રીતે ઉપયોગ કરો એ પણ આપને જોવાનું છે. મહત્વની વાત તો એ છે કે એક પ્રોગ્રેસ કાર્ડ છે. મિત્રો, આપણે જોયું છે કે આપ પણ અભ્યાસ કર્યો હશે કે આપનું બાળક જ્યારે વર્ગની અંદર આવે છે અને માસ દરમિયાન એનું મૂલ્યાંકન આપે કરવાનું છે. મૂલ્યાંકન બાદ એ બાળક ક્યાં સુધી પહોંચ્યું છે એ મૂલ્યાંકન કરી અને એક્ટિવિટી કાર્ડની અંદર આપે ભરવાનું છે. જે બાળકો છે આપણા વર્ગની અંદર કે 10 બાળકો છે તો 10 બાળકોનું એક્ટિવિટી કાર્ડ છે. ધોરણ વાઇઝ કાર્ડ પણ આપણે વર્ગ દીઠ આપેલા છે. તો એક્ટિવિટી કાર્ડ પણ આપે ભરવાનું છે. બાળકોના નામ જોગ છે, બાળક ક્યાં સુધી ક્યાં પહોંચ્યું છે, આપણે ક્યાં સુધીનો લક્ષ્યાંક સુધી પહોંચાડવાનું છે એ આપને મૂલ્યાંકનમાં ખ્યાલ આવે છે અને એ રીતે આપે શિક્ષણ કાર્ય બાળકો સાથે કરવાનું છે. એટલે આપે એક ખાસ પ્રોગ્રેસ કાર્ડ નિયમિત આપ ભરો. નિયમિત એ પ્રમાણે જે મોડ્યુલની અંદર, જે અનુક્રમણિકાની અંદર જે માસ દરમિયાનના કાર્યક્રમો છે, જે લેસન છે, એ પ્રમાણે આપ કામ કરો, એ પ્રમાણે સુસજ્જ રહેવાનું છે. પ્રોગ્રેસ કાર્ડની વાત થઈ ગઈ છે, ફ્લેશ કાર્ડની વાત થઈ ગઈ, અને એક મહત્વની વાત એ છે કે આપ દૈનિક નોંધપોથી નિભાવો છો. દૈનિક નોંધપોથીની અંદર આપે અગાઉના દિવસનું શું દૈનિક કાર્ય કરવાનું છે, આજે શું કાર્ય કરવાનું છે, આજે શું બાળકો સાથે કામ કરવાનું છે, એની નોંધ કરવાની છે. એમાં આપના મુલાકાતીની પણ સહી છે, આપની પણ છે, આપના શાળાના મુખ્ય શિક્ષકની પણ સહી છે. તો નિયમિત એની ચર્ચા થાય, એનું જે તમે આયોજન છે આખા દિવસનું એની પણ ચર્ચા થાય અને એ પ્રમાણે આપણા જે કાર્યક્રમ પ્રમાણે એ કામ થાય ને એ રીતે દૈનિક નોંધપોથીનું પણ કામ થવું જોઈએ. મિત્રો, જ્યારે આપની વિઝિટોમાં કે જ્યારે કોઈ પણ મુલાકાતી આવે છે તો એ મુલાકાતી આવે અને જોવે તો એને ખ્યાલ આવવો જોઈએ કે ખરેખર બાળકો સાથે નિયમિત કામ થઈ રહ્યું છે. નિયમિત કામ કરશો એટલે આપમેળે બાળકોની જે શિક્ષણની જે ભૂખ છે એ જાગશે અને બાળકો શિક્ષણ કાર્યની અંદર નિયમિત આવશે અને વર્ષ દરમિયાન જ્યારે તમે મેઇન સ્ટ્રીમ કરો છો ત્યારે એ બાળકો નિયમિત સામાન્ય બાળકો સાથે એ નિયમિત જોડાશે અને બાળકો નિયમિત સ્કૂલે આવશે. એટલે મિત્રો, બાળ મિત્રએ ખાસ મહત્વની કામગીરી કરવાની છે. નિયમિત પત્રકો, નિયમિત મોડ્યુલ, વર્કબુકનો પણ અભ્યાસ કરવાનો છે, કાર્ડનો પણ અભ્યાસ કરવાનો છે. બાળકોને રસ પડે એ રીતે એની સાથે શિક્ષણ કાર્ય કરવાનું છે. બાળ ગીતો પણ દરેક બાળ મિત્રોને આવડવા જોઈએ અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મત એ રીતે બાળકોને સાથે રાખીને એ રીતે બાળકોને રસ પડે એ રીતે બાળકો નિયમિત આવે એની ખાસ કાળજી રાખવાની છે. જ્યારે પણ તમે દરખાસ્ત કરો છો, દરખાસ્તમાં 10 બાળકો હોય, મંજૂરી મળે તમને અને 10 બાળકો નિયમિત વર્ગમાં આવે, નહીં કે આજે 5 કે આજે 8 બાળકો કે એવું નહીં. જે બાળક ગેરહાજર છે એની અવશ્ય મુલાકાત આપને લેવાની અને જેથી કરીને બાળકને કંઈ પણ મુશ્કેલી હોય તો એ દૂર કરી અને બાળકો નિયમિત શાળાએ આવે, આપના વર્ગની અંદર આવે. આપની વર્ગ વ્યવસ્થા પણ શાળાની અંદર જ છે. જે પણ TLM કે શૈક્ષણિક સાહિત્ય એ પણ આપને મળી જાય છે અને શાળાની અંદર
દરેક પાઠ્યપુસ્તકો પણ આપ ઉપયોગ કરતા હશો અને જેથી કરીને આ બાળકો જે આપણે જે કામ કરી રહ્યા છીએ કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એની અંદર નામાંકન થાય અને સાથે સાથે આ બાળકોનું વર્ષ અંતે મેઇન સ્ટ્રીમ કરીને બાળકો શિક્ષણના પ્રવાહમાં જોડાય એવા આપણા પ્રયત્નો બાળમિત્રથી જ થશે અને આપે આ મહત્વની કામગીરી આપના શિરે છે. તો હું આશા રાખું કે ખરેખર જે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે ને જે બાળમિત્રો દ્વારા જે કામ થાય છે એ 100% બાળકો મેઇન સ્ટ્રીમ થઈ અને ખરેખર શિક્ષણના પ્રવાહમાં જોડાય એવી શુભેચ્છા. આભાર મુકેશભાઈ સાહેબ કે આપે એક બાળ મિત્રના વર્ગની અંદર આદર્શ પરિસ્થિતિની અંદર કે મારો વર્ગ ખરેખર કાગળ ઉપર નથી ચાલતો, પરંતુ મારો વર્ગ એ ખરેખર આ અર્થમાં વાસ્તવિક રીતે એનું અસ્તિત્વ છે. મારા બાળકો જીવંત છે, એ આવે છે, નિયમિત આવે છે. એ માટે બાળ મિત્રએ ખાસ કરીને હાજરી પત્રક નિભાવવું, દૈનિક નોંધપોથી નિભાવી, ઉપરાંત વર્ગનું જે શૈક્ષણિક સાહિત્ય જે રાજ્ય કચેરી દ્વારા આપવામાં આવશે અથવા આપણી શાળાની અંદર પ્રજ્ઞા અથવા અન્ય જે સાહિત્ય ઉપલબ્ધ હશે એનો આપ કેવી રીતે ઉપયોગ કરી શકશો અને એ બધા જ ડોક્યુમેન્ટને વ્યવસ્થિત રીતે કેવી રીતે નિભાવી કરવી પડશે. એમાં ખાસ કરીને એક મુદ્દાને હું એડ કરવા માંગુ છું કે આપની પસંદગી થાય ત્યારે આપે એસએમસીની જ્યારે પણ મુલાકાત થતી હોય એસએમસી કમિટીની, તો એના અંદર ઠરાવ પાસ કરવો, આપનું બાળ મિત્ર તરીકે પસંદગી કરાવી છે, આપની જે લાયકાત છે એ પણ આપણે નિશ્ચિત કરવાની રહે છે અને એસએમસીની તમામ મિટિંગોમાં આપણે સહભાગી થવાનું. સાથે સાથે જે સાહેબે વાત કરી છે એમાં બાળકોને ઘરેથી લાવવા લઈ જવાની અને જે કંઈ પણ રેકોર્ડ્સ છે એની સાથે ગ્રુપ ફોટોગ્રાફ અને બાળકોની ચાઇલ્ડ પ્રોફાઇલ નિભાવવાની વાત કરી છે. એ ખરેખર ખૂબ જ અસરકારક છે અને આપ એનો અમલ કરશો એવી મને આશા છે. સાથે સાથે જે મૂલ્યાંકનની વાત કરી છે, કારણ કે મૂલ્યાંકન વગર અથવા આકલન વગર સાચી પરિસ્થિતિનું જ્ઞાન થતું નથી કે વિદ્યાર્થીનું અધ્યયન નિષ્પત્તિ કેટલા લેવલે પહોંચી છે, બાળક ખરેખર વર્ગમાં આવ્યો એ પહેલાં એને કેટલું આવડતું હતું અને અત્યારે કેટલું આવડે છે એ વાતને પણ આપ ધ્યાન આપશો. અંતિમ વાત કે જે મુકેશભાઈએ ખૂબ સારી રીતે એના ઉપર ફોકસ કર્યું છે કે વર્ગ શરૂ થાય ત્યારે વિદ્યાર્થી અને બાળ મિત્ર વચ્ચેનો એક સેતુ થાય, એક વિશ્વાસયુક્ત સંબંધ સ્થાપિત થાય. માટે 15 દિવસથી 20 દિવસ જેવો સમય લાગે, કદાચ એકાદ માસ પણ જાય, પણ એ દરમિયાન જુદી જુદી એક્ટિવિટી દ્વારા બાળકનું ભાષા, ગણિત, વિજ્ઞાનનું જ્ઞાન કેટલું છે એના આધારે આપ સ્ટાર, મૂન અને સન કે બાળકનું અધ્યયન લેવલ ધોરણ 1-2નું છે, ધોરણ 3-4નું છે, ધોરણ 5-6નું છે. દાખલા તરીકે કેટલાક બાળકને તમે પ્રવૃત્તિ કરાવતા જ બાળ મિત્ર એને બાળ ગીતો કરાવી શકે, જોડકણા કરાવી શકે, સંખ્યા જ્ઞાનને લગતી રમતો રમાવી શકે, વિજ્ઞાનને લગતા કેટલીક પ્રવૃત્તિઓ કરાવી શકે અને એના આધારે બાળકના જ્ઞાનની ચકાસણી કરી અને પ્રત્યક્ષ રીતે જ્યાં મૂલ્યાંકનની જરૂર પડે ત્યાં એવી કસોટીઓ પણ આપણે તૈયાર કરીને આપીએ. પરંતુ શરૂઆતનો જે 21 દિવસનો તબક્કો છે એની અંદર આપણે બાળકનું એસેસમેન્ટ એ રીતે કરીએ કે બાળકને ખબર ન પડે અને બાળકનો આપણી સાથેનો એક વિશ્વાસયુક્ત સંબંધ બંધાય. એ બાબતે ખૂબ સારી માહિતી આપી છે, એટલે માટે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો, હું મારી કેટલીક બાબતો આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું, જેમાં મને એ વાત કરવી જરૂરી જણાય છે, કારણ કે ગીજુભાઈ બધેકાને આપણે જો યાદ રાખીએ અને એ સમયે એમને આપણે સામે રાખીએ તો કદાચ એક મૂછાળી માનું જે બિરદું એમને મળ્યું હતું, તો બાળકોના મિત્ર તરીકે જો આપણે કામ કરવું હોય તો પુસ્તકની સાથે સાથે આપણા પર્યાવરણમાંથી બાળકો ઘણું બધું શીખતા હોય છે. એટલે એન્વાયરમેન્ટલ સાયકોલોજીનો જે કોન્સેપ્ટ છે એને આપણે ધ્યાને રાખી, દાખલા તરીકે આજે કોઈ બાળક છે એ વાળ ઓળીને નથી આવ્યો, બરોબર છે, કોઈ બાળક કદાચ એવી સ્થિતિમાં નહીં આવ્યો કે એની પાસે પગારખા નહીં હોય, બરોબર છે, કોઈ બાળકના બટન તૂટી ગયેલા હશે, તો સામાન્ય રીતે આપણા વર્ગની અંદર આવી બધી પરિસ્થિતિ જોવા મળતી હશે. પરંતુ બાળકના વાસ્તવિક કઈ પરિસ્થિતિમાં છે, બાળક ઘણીવાર સ્લમ વિસ્તારમાંથી આવતું હશે કે જ્યાં ત્યાં નિયમિત કદાચ પાણી પણ નહીં આવતું હોય, તો એ નહીંને પણ આવી શકે એવી અપેક્ષા રાખવી આપણા માટે એ વ્યર્થ થાય. તો ખરેખર બાળકનું એ અસ્તિત્વ શું છે, કયા જગ્યાએથી આવે છે, શું પરિસ્થિતિ છે, એને ધ્યાને રાખીને એક બાળ મિત્ર તરીકે આપણે એક નોન જજમેન્ટલ એટીટ્યુડ, એટલે કે દરેક બાળકને માત્ર સ્વીકારીશું. આવ, તું આ વર્ગનું બાળક છે, આ શાળાનું બાળક છે, શાળાનું અભિન્ન અંગ છે, શાળાના મધ્યાહન ભોજનમાં તારું યોગદાન જરૂરી છે, શાળાના રમતગમતમાં તારું યોગદાન જરૂરી છે, શાળાના પુસ્તકાલયના ઉપયોગમાં તારું યોગદાન જરૂરી છે, શાળાના એક એક વસ્તુઓ, એક એક એક્ટિવિટીમાં તારું સમાન હક અને તક છે, એવા સ્વીકૃતિના ભાવ સાથે આપણે બાળકોને આવકારીએ અને
બાળકો એ આવતા સમયના ભવિષ્યની રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા છે. કેટલાક એવા અભ્યાસો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે થયા છે. એમાં સ્વીકૃતિના અભાવે માત્ર એટેન્શન ગેટિંગ બિહેવિયર કરવાને કારણે ઘણા બધા બાળકો એ ચિલ્ડ્રન હોમ, ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ્સમાં એ સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરતા જોવા મળેલા છે. તો મિત્રો, બાળ મિત્ર તરીકે અમારી આપને અપેક્ષા અને વિનંતી છે કે આપનો જે વ્યવહાર છે એ ક્યાંય પણ બાળકને આપણે નિગ્લેક્ટ થાય છે એવો ભાવ ન કરીએ. આપણા કોઈ વર્તન ઉપરથી બાળકને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, સ્વીકારતા નથી. કદાચ બાળક 10 વાર ભૂલો કરશે તો પણ આપણે એને સુધારી અને આપણે એને શીખવવાનો પ્રયાસ કરીશું કે જેથી બાળક શીખી શકશે. ઘણી વખતે કદાચ આપણી પદ્ધતિ એવી હશે કે બાળકને અનુરૂપ ન આવી હોય. બરોબર છે. દાખલા તરીકે તમે ગોળ દોરીને શીખવાડો, એની જગ્યાએ બાળકને કહીશું કે ભાઈ તારા ઘરે ગોળ આકારના કેટલા વાસણો, કેટલાક બાબતો છે એનો અભ્યાસ કરતો આવજે. બરોબર છે. રસ્તામાં જાય છે ત્યારે કેટલા ઝાડ લીમડાના આવે છે એનો અભ્યાસ કરતો આવજે. બરોબર છે. તારા ગામની અંદર જે મંદિર છે અથવા શહેરના વિસ્તારમાં મંદિર છે અથવા કોઈ દેવસ્થાનો અથવા કોઈ પણ એવા ધાર્મિક સ્થાનો છે તો એના ઉપરનો ઘુમ્મટનો આકાર કેવો છે, ધજાનો આકાર કેવો છે, લાઇબ્રેરી છે કે નહીં, બેંક છે, ડેરી છે તો ડેરીમાં રોજ કેટલા લીટર દૂધ ભરાય છે. બાળકોને આવા પ્રશ્નો આપી કે જેથી એના લાઈફ સ્કિલનો વિકાસ થાય. યુનિસેફ દ્વારા એની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે અને આપની જે વર્ચ્યુઅલ તાલીમ જિલ્લા દ્વારા કરવામાં આવશે એમાં બીઆરપી મિત્રો આપને તાલીમ આપશે. એમાં પણ આવા અભિગમોનો સમાવેશ કર્યો છે. એટલે મિત્રો, અમને આશા છે અને શ્રદ્ધા છે તેમજ વિશ્વાસ પણ છે કે બાળકો બાળ મિત્રો સાથે રહી અને ખૂબ સારી રીતે સામાજિક વાતાવરણમાં જેમ ઇન્ક્લુઝન થાય છે એમ શાળાના અભિન્ન અંગ ધીરે ધીરે બનતા જશે અને શાળાની મુખ્ય ધારામાં જોડાય અને બાળકોનું મિનિમમ લેવલ ઓફ લર્નિંગ થશે. દર અઠવાડિયે 15 દિવસે જ્યારે મૂલ્યાંકન થતું હોય છે એમ 6 માસિક અને વાર્ષિક મૂલ્યાંકન થશે ત્યારે આપણે બાળકોને મેઇનસ્ટ્રીમ કરીશું. આપણા જે અધિકારી શ્રી મેઘાણી મેડમે જે અપેક્ષા રાખી છે કે 2023-24ના જે પણ બાળકો વર્ગમાં હતા એ તમામ બાળકોને આપણે જૂનમાં જ્યારે શૈક્ષણિક વર્ષ નવું શરૂ થશે ત્યારે પ્રવેશોત્સવ દરમિયાન તમામ બાળકોને મુખ્ય ધારામાં એ જ એપ્રોપ્રિએટ ક્લાસરૂમમાં આપણે મેઇનસ્ટ્રીમ કરીશું અને સાથે સાથે આ વર્ગોની અંદર ક્યાંક કોઈ નવા બાળકો મળ્યા હશે તો આપણા જિલ્લાની મંજૂરીથી આપણે એને કાર્યરત કરીશું. રાજ્ય કચેરી એના માટે પ્રતિબદ્ધ છે કે તમારું માનદ વેતન છે એ જે 8,000 રૂપિયા અથવા જે પણ નિયત કરવામાં આવ્યું છે એ તમને એસએમસી દ્વારા નિયમિત રીતે મળતું રહેશે. એની ચોક્કસ અમે અહીંયાથી મોનિટરિંગ કરીશું અને ચકાસણી કરીશું અને તમને આ સંદર્ભે કંઈ પણ મૂંઝવણ હોય તો તમારા જિલ્લાના કોઓર્ડિનેટર અને બીઆરપીનો સંપર્ક કરશો. આ તબક્કે જે પણ જોડાયા છે એ તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ, ડીઆરપી, તાલુકાના બીઆરપી મિત્રો અને બાળ મિત્રો તેમજ જે પણ જોડાયા છે તમામનો રાજ્ય કચેરી વતી આભાર માનીએ છીએ. આ આપણને કાર્યક્રમ કરવા માટે માનનીય એસપીડી શ્રી અને એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીનું સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહે છે. એ માટે એમનો તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્રના આ ટેકનિકલ સપોર્ટ ગ્રુપ અને ટીમ કે જે સતત આપણને આ બધી વાતોમાં તમારા સુધી જોડાયા રહેલા હોય અથવા જોડાયા છીએ એ રીતનો અહેસાસ કરવા માટે આપણા માટે પ્રતિબદ્ધ રહે છે. એ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના જે આ ટેકનિકલ સપોર્ટ ટીમ છે એનો પણ અહીંયા આભાર માનીએ છીએ અને આજનો જે આ કાર્યક્રમ છે એને આપણે એક પ્રથમ પગલું અથવા પ્રથમ સોપાન છે એવી રીતે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આગામી સમયમાં પણ આપણી સાથે આ રીતે વર્ચ્યુઅલી અને ફેસ ટુ ફેસ મળતા રહીશું. ધન્યવાદ.